તો વાસના એટલે શું? આપણી જે ઇન્દ્રિયો જોયેલી વસ્તુ તરફ જાય છે, સાંભળેલી વસ્તુ તરફ જાય છે, સૂંઘેલી વસ્તુ તરફ જાય છે, બહિર્મુખ થાય છે. વાસના એટલે બીજું શું? મનનું બહિર્મુખ થવું. ઠીક છે, બહિર્મુખ થવું કોઈ ખરાબ વાત નથી, પરંતુ જો બહિર્મુખ જ થઈ જાય તો તે દુઃખી થઈ જાય છે. જુઓ, આપણી ઇન્દ્રિયોની ક્ષમતા મર્યાદિત છે. કોઈ એક રસગુલ્લો લઈને આવે, એક રસગુલ્લાનો સ્વાદ સારો લાગે છે, ખાઓ. 2 ઠીક છે, ત્રીજો અરે ખાઈ લઈએ. ચોથો પીડા થાય છે. કોઈ કહે તમારે 10 રસગુલ્લા ખાવાના છે, તો પછી તમને લાગશે આખી જિંદગી મારે રસગુલ્લા તરફ જોવું જ નથી. એ કેમ? કારણ આપણી ઇન્દ્રિયોની ક્ષમતા મર્યાદિત છે. અને જ્યારે મનની લાલચ એટલી બધી વધી જાય છે, જે આપણી ઇન્દ્રિયો તેને રોકી નથી શકતી, ત્યારે પીડા થવા લાગે છે, દુઃખ થવા લાગે છે, દર્દ થવા લાગે છે. ત્યારે કહેવાય છે કે તમે બીમાર પડ્યા છો. હવે લોકો જે ખાય તો ચૂક્યા છે, આ બુલિમિયા કરીને એક બીમારી છે. ખાય છે, પછી ઉલટી કરે છે, ફરી ખાય છે, ફરી ઉલટી કરે છે. આમાં ખાવાની મજા નથી આવતી, પણ ઉલટી કરવાનું દર્દ થવા લાગે છે. તે એના વગર રહી નથી શકતા. આને જ વાસના કહેવાય છે. તો તેવી જ રીતે મનને ક્યારેક ને ક્યારેક નિવૃત્ત થવું પડે છે. જ્યારે મન વિશ્રામ કરવા લાગે છે, ત્યારે આપણે એક અલગ જ સુખ પામીએ છીએ. જ્યારે મન વિશ્રામ કરવા લાગે છે, ત્યારે આપણે એક અલગ સુખ પામીએ છીએ, જે ઇન્દ્રિયોથી નહીં પણ બુદ્ધિથી પકડમાં આવે તે સુખ. તે સુખ સ્વરૂપે શિવ છે. તે જ આનંદ છે. હું એમ નથી કહેતો કે તમે આનંદ છોડી દો, ખાલી થઈ જાઓ. હું એમ કહું છું કે આનંદ તરફ જાઓ. નાના આનંદમાં ક્યાં સુધી રહેશો ભાઈ? કોઈ મોટા આનંદ તરફ જાઓ. એટલા માટે જ શિવને મહાસુખ, અતિસુખ કહેવામાં આવ્યા છે. અતિસુખ પાવે, જો ધ્યાવે સો અતિસુખ પાવે. શિવ સુખ સ્વરૂપી છે, એટલે કે આત્મા સુખ સ્વરૂપી છે. સુખનો મતલબ જ એ છે કે તમે તમારી જાત પાસે, પોતાની પાસે આવી ગયા છો. દુઃખનો અર્થ છે કે તમે પોતાથી દૂર જતા રહ્યા છો, કારણ કે તમે પોતે જ સુખ છો. જુઓ, આ કૂતરા હોય છે ને, કૂતરા શું કરે છે? હાડકાં હોય છે ને, હાડકું ચૂસે છે. હાડકું ચૂસીને ચાવીને તેના મોઢામાં ઘાવ થઈ જાય છે, પોતાનો જ લોહી નીકળે છે. હવે કૂતરાને લાગે છે, અરે આ હાડકું બહુ રસેદાર છે. પોતાના જ લોહીથી તેને હાડકું રસદાર લાગે છે. તેથી કહેવાય છે કે એવી જ રીતે આપણને જ્યારે પણ સુખની અનુભૂતિ થાય છે, તે આપણી ભીતર ક્યાંક સ્ત્રોત હોય છે. આપણે તેને બહારની વસ્તુઓ પર લાદી દઈએ છીએ. જેમ કે જેઓ શિમલામાં રહે છે, તેમને લાગે છે કે ગોવામાં બીચ પર જઈએ ત્યારે સારું લાગશે. તેમનું તો સપનું છે, અરે ગોવા જઈશું, બીચ પર જઈશું, મુંબઈ જઈશું. અને જેઓ મુંબઈમાં કે ગોવામાં રહે છે, તેઓ ક્યારેય બીચ તરફ ફરીને જોતા નથી. તેમને એમ થાય છે, અરે પહાડોમાં જઈએ, શિમલા જઈએ. કેમ? કારણ કે જ્યારે કોઈ ફેરફાર થાય છે, ફેરફારના સમયે જ સુખની અનુભૂતિ થાય છે. તમે તમારા જ જીવનમાં જોઈ લેજો કે એકની એક વસ્તુ રોજ ખાતા રહો, તેમાં તમને આનંદ નથી આવતો. જ્યારે તેમાં કંઈક ફેરફાર કરો છો, ત્યારે તે સમયે શું થાય છે? મન એક વસ્તુને છોડી દે છે, બીજી વસ્તુને હજુ પકડી નથી. આ વચ્ચેની અવસ્થામાં અંદરથી તે સુખની અનુભૂતિ થાય છે. આ મિકેનિક્સ છે. અને ધ્યાન શું છે? આ અંતરાલમાં જવું. તે જ એ અંતરાલ આપણી પાસે જ છે, હંમેશા છે. તે પણ પ્રકૃતિનું જ એક વિધાન છે. કામનાને પણ આપણે દેવતા જ માન્યા છે, એટલે જ કામદેવ કહે છે. પરંતુ જો મગજમાં અતિ કામુકતા આવી જાય તો તેને વિકાર માનવામાં આવે છે. તમે જન્મ્યા છો કામથી,
પરંતુ અતિ કામુકતાથી તમારી શક્તિ ખતમ થઈ જાય છે. તેથી જ તેઓ કહે છે, એટલા માટે તેઓ તમારી વેરી છે, દુશ્મન છે તમારે માટે. યમ નિયમનું આપણે પાલન કરતા રહીએ જીવનમાં, જીવનને સાત્વિક બનાવતા જઈએ. રજોગુણ તમોગુણથી હટીને સતોગુણ તરફ આપણે આપણા ડગલા માંડીએ, સતોગુણ આપણામાં વધારતા જઈએ. જોજો પછી કોઈ વિકાર આપણને સતાવતો જ નથી. ખાનપાન ઠીક હોય, વ્યવહાર ઠીક હોય, તો આપણને આ બધી વાસનાઓ સતાવતી જ નથી. હવે આપણે તેને પ્રોત્સાહન આપતા જઈશું, આખો દિવસ પોર્નોગ્રાફીના ચિત્રો જોતા જઈશું, તો મગજમાં દિવસ રાત એ જ ગરમી ચઢેલી રહે છે. ત્યારે ના કંઈ શીખી શકશો, ના તો કંઈ કરી શકશો, ના તો કંઈ સર્જનાત્મકતા. કોઈ સર્જનાત્મક કામ નીકળશે જ નહીં આવા વ્યક્તિના મગજમાંથી. દિવસ રાત એક જ વસ્તુ વિચારતા રહે છે, મગજમાં શરીરના કોઈ એક અંગ વિશે કલ્પના કરતા રહે છે. તો આ અતિ કામુકતા છે. એટલે જ આનાથી આપણી બધી સર્જનાત્મકતા ખતમ થઈ જાય છે. એટલે જ આને દુશ્મન માનવામાં આવ્યો છે. જ્ઞાનનો દુશ્મન છે. કોનો દુશ્મન? જ્ઞાનનો દુશ્મન. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે, 3 દ્વાર છે નરકના. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મના. આત્માનો વિનાશ કરવા માટે 3 દ્વાર છે: ક્રોધ, લોભ અને કામ. ત્રણેય કહ્યા છે. ક્રોધથી આત્માના દ્વારનો વિનાશ થઈ જાય છે. લોભથી થાય છે. કામ અતિ કામુકતાથી થાય છે. આ 3. તેથી જ આ ત્રણેયથી બચીને ચાલો, બચીને ચાલો, બચીને ચાલો. સાધનાના પથ પર જેઓ આવી જાય છે તેમના માટે આ કઠિન નથી. જેમના દિલમાં ભક્તિ કે પ્રેમની લહેર ઉઠી જાય છે તેમના માટે કઠિન નથી. જેઓ એટલા વ્યસ્ત રહે છે, કંઈક ને કંઈક સર્જનાત્મક કામ કરતા રહે છે, બધા માટે, તેમના માટે કઠિન નથી. ખાલી પડ્યા રહે છે 24 કલાક, સવારથી સાંજ કાંઈ કરતા નથી, નવરા બેસી રહેનારાઓ માટે બહુ કઠિન થઈ જાય છે. જે કોઈ વ્યસ્ત રહે છે તેમના માટે કઠિન નથી. ખાલી પડ્યા રહે છે ને પલંગમાં આળસથી, પ્રમાદ, આળસ અને નિદ્રાથી જે પીડિત છે તેમના માટે તો આ ઘણું કઠિન છે. એટલા માટે જ આશ્રમમાં ક્યાંક પણ લોકો રહે છે તો તેમને તરત જ કામમાં વળગાડી દેવામાં આવે છે. સવાર સાંજ કામ કરતા કરતા એટલા વ્યસ્ત રહે છે કે ખાવા પીવા માટે પણ વિચારવા માટે સમય જ નથી હોતો, અને વિકાર થવા માટે કોઈ અવકાશ જ નથી રહેતો. એટલા વ્યસ્ત રહેવાથી અને જ્ઞાન માટે થોડો સમય મળે તો મન જ્ઞાન તરફ નમી જાય છે. જ્ઞાનમાં એટલા ઓતપ્રોત થઈને રહે છે, દિવસ રાત પોતાની જવાબદારી ઉપાડવામાં લાગેલા હોય છે, તેમને વિકારો સતાવતા નથી. કશો વાંધો નહીં. કામુકતાનો ભાવ તેને દબાવવાથી નહીં જાય, ચેતનાને ઉપર ઉઠાવવાથી તે આપોઆપ વિલીન થઈ જાય છે. અને જ્યાં સુધી તમે કોઈ સર્જનાત્મક કામમાં નથી લાગતા ત્યાં સુધી કામુકતા તમને સતાવતી રહેશે. તમારે હંમેશા વિશાળ દ્રષ્ટિકોણથી વિચારવું જોઈએ કે મારે શું કરવું જોઈએ, મારે શું કરવું જોઈએ. અને પોતાની જાતને વ્યસ્ત રાખશો તો તમારી બધી ઉર્જા એક સર્જનાત્મક રીતે ચાલવા લાગશે. અચ્છા, પછી ભોજન પર પણ ધ્યાન આપવું જોઈએ. જો બહુ વધારે ખાશો તો તે એટલી બધી શક્તિ શરીરમાં ભેગી થશે તો શું કરશે? તે પછી કામ વાસનાને જ જગાડશે. તેથી જ આપણે એક સંયમમાં રહેવું જોઈએ. કોઈ વસ્તુને દબાવવી પણ નથી અને કોઈ વસ્તુમાં અતિશય ડૂબવું પણ નથી. બંનેથી અલગ થવું હોય તો પોતાની શક્તિનો સર્જનાત્મક રીતે ઉપયોગ કરતા રહો. જ્ઞાનના માર્ગ પર ચાલતા રહો, વાંચતા રહો. યોગ વશિષ્ઠ વાંચો, અષ્ટવક્ર વાંચો,
જ્ઞાનની વાતો સાંભળતા રહો, બોલતા રહો, તો શાંત થઈ જશે મન. આલતું ફાલતું તમે કેમ છો, ક્યાં ખાધું, શું પીધું, કઈ ફિલ્મ જોઈ, તે કોણ, કેવું, જાત જાતની ટીકાઓ આખો દિવસ કરતા રહેશો તો મગજ આમ જ ભમતું રહેશે. એટલા માટે જ સંઘનું મોટું મહત્વ છે. સંગતમાં જે વ્યક્તિ હંમેશા તમારી સાથે વૈરાગ્યની વાત કરતા રહેશે તો તમારામાં વૈરાગ્ય જામી જશે. વાસનાની કોઈ વાત કરતું રહેશે તો પછી વાસના જ પકડી લેશે. આ જ છે રહસ્ય તેમાં. હા,